હેલો મિત્રો, કેમ છો બધા? સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં. તો મિત્રો, આજના વિડીયો બહુ ઇમ્પોર્ટન્ટ છે. આજના વિડીયોમાં તમને જણાવીશું આપણે કોલની સ્ક્રીન ચેન્જ કઈ રીતે કરવી. મિત્રો, જ્યારે પણ કોઈનો ફોન આવે છે ત્યારે એક બેસિક બેકગ્રાઉન્ડ બતાડે છે જે બહુ બોરિંગ લાગે છે. અત્યારે મોસ્ટલીના ફોનમાં એ જ હોય છે, પણ તમારા ફોનમાં એક ખુફિયા સેટિંગ સંતાડેલી હોય છે જે તમે ગોતી લેશો ને તો તમે બેકગ્રાઉન્ડમાં કોઈ પણ ફોટો એડ કરી શકો છો. તમારો મનપસંદ ફોટો એ જગ્યાએ કોલિંગ સ્ક્રીનમાં એડ થઈ જશે. એટલે જ્યારે પણ કોઈનો ફોન આવશે ત્યારે એ ફોટો બતાવશે. એવું કઈ રીતે કરવાનું છે એ જાણવા માટે વિડીયોમાં છેલ્લે સુધી બને રહેજો. મિત્રો, વિડીયો બહુ ઇમ્પોર્ટન્ટ છે, તો વિડીયોને જરાય સ્કીપ ન કરતા. અને વિડીયો જરીક પણ પસંદ આવે, 1% પણ પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે મોબાઈલ ફોનને લગતા વિડીયોઝ આ ચેનલમાં આવતા રહે છે. તો મિત્રો, વિધાઉટ વેસ્ટિંગ એની ટાઈમ ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ. મિત્રો, સૌથી પહેલાં તો તમારે છે ને કોઈ પણ એપ્લિકેશનની જરૂર નથી, કંઈ જરૂર નથી. તમારા ફોનમાં જે સેટિંગ છે એ કરવા માટે શું કરવાનું, ફોનના ડાયલરમાં ક્લિક કરવાનું છે. ડાયલરમાં ક્લિક કરો આવી રીતે, એટલે આવી રીતે આવી જશે. હવે એ ઉપર છે જોઈ શકો છો 3 ટપકા છે, એની ઉપર ક્લિક કરવાનું છે એટલે 3 ઓપ્શન મળશે: સ્પીડ ડાયલ, છેલ્લો નંબર અને સેટિંગ્સ. તો તમારે સેટિંગ્સમાં ક્લિક કરી દેવાનું છે. સેટિંગમાં ક્લિક કરશો એટલે થોડુંક નીચે સ્ક્રોલ કરશો ને એટલે મળશે ઓપ્શન કોલ બેકગ્રાઉન્ડ. એની ઉપર ક્લિક કરશો એટલે કાંઈક આ રીતે બેકગ્રાઉન્ડ બતાવશે, જોઈ શકો છો. આપણા ફોનમાં કાંઈક આ રીતનું બેકગ્રાઉન્ડ છે. હવે આને ચેન્જ કરવા માટે શું કરવાનું છે, બેકગ્રાઉન્ડ ઉપર ક્લિક કરવાનું એટલે આપણી ગેલેરી ઉપર થઈ જશે. ગેલેરી ઉપર ક્લિક કરી અને તમારે ફોટો સિલેક્ટ કરી લેવાનો છે. તમારે જે ફોટો બેકગ્રાઉન્ડમાં સેટ કરવો હોય એ ફોટો અહીંથી સિલેક્ટ કરી લેવાનો છે. દાખલા તરીકે હું આ રાખી દઉં તો થોડું પ્રોસેસિંગ લેશે અને તમારો ફોટો છે કંઈક આ રીતે બતાડી દેશે, જોઈ શકો છો. હવે આને આપણે નાનું મોટું પકડી શકીએ છીએ, એડજસ્ટ પકડી શકીએ છીએ, જેથી કરીને આપણે બેકગ્રાઉન્ડમાં એકદમ ફિટ થઈ જાય સરખું, જોઈ શકો છો. મારે આ રીતે ફિટ થઈ ગયું છે, મારે આ રીતે રાખવું છે. તો હવે કોલ બેકગ્રાઉન્ડ તરીકે સેટ કરો, એની ઉપર ક્લિક કરી દેવાનું છે એટલે આ ફોટો છે બેકગ્રાઉન્ડમાં સેટ થઈ જશે. હવે જ્યારે પણ કોઈનો ફોન આવશે ત્યારે કંઈક આ રીતે ફોટો બતાવશે. તો મિત્રો, વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો, અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે મોબાઈલ ફોનના લગતા વિડીયો આ ચેનલમાં આવતા રહેશે. તો થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.